આજે રાજકોટમાં શ્રોફ રોડ ખાતે ગુજરાત રાજ્ય આર્થિક વિકાસ મહિલા વિકાસ નિગમ દ્વારા જે 7 દિવસીય રાખી મેળાનું આયોજન કર્યું છે, જે આપણી ગુજરાતના મહિલાઓની જે સંસ્કૃતિ છે કે જે હાથ બનાવટની જે કળા છે તે 22 સ્ટોલ દ્વારા અને એ મહિલાઓ આર્થિક પગભર બને તે હેતુથી આજ સરકાર દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. મેળા કરવા પાછળનું કારણ તો મહિલાઓ જે આર્થિક પગભર બને એના માટેનું છે. જે સખી મંડળો સરકાર દ્વારા ચલાવવામાં આવે છે અને આવા વારંવાર કાર્યક્રમો કરવામાં આવે છે. જેમ આપણો રાજકોટનો લોકમેળો છે, એમાં જે આ રાખડીનો તહેવાર આવતો હોય તો એના અનુસંધાને બધા મહિલાઓને વધુને વધુ પગભર થાય અને પોતાની રીતે આગળ વધે તેના હેતુસર સરકારશ્રીનો આ કાર્યક્રમ છે. કુંવરજીભાઈ અનિવાર્ય સંજોગો અનુસાર નથી આવ્યા, પણ એ મારે વાત થઈ છે, એ આ મેળાની મુલાકાત લેવા આવવાના છે. એ થોડાક ભાવનગર કંઈ કામમાં હતું એટલા માટે એને જવું પડ્યું છે, પણ એ આવવાના છે એવું કીધું કે હું પાછી મુલાકાત લઈ જઈશ. એ કાલ સુધી હતું, પણ મારે ત્યારે તો વાત નથી થઈ, પણ પછી આજે એવું વાત થઈ કે સાહેબ થોડુંક લેટ થશે અને ભાવનગર એક કંઈક કાર્યક્રમ છે એના માટેથી ત્યાં